अन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधरस्वधाम्ना प्राणांश्च हस्तचरणश्रवणत्वगादीन् तुभ्यं नमो क्षरपते पुरुषोत्तमाय अमरवारसो गुणातीतनो सतत चालको श्रीहरिकणो भगतजी अने शास्त्रीयोगीजी प्रमुख स्वामीने महंतजी थकी श्री स्वामिनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय। स्वामिनारायण स्वामिनारायण વચનામૃત કરડાંત પ્રકરણનું 9મું જાણપણારૂપ દરવાજાનું સ્વામિનારાયણ સંવત 1883 આસો સુધી એકાદશીને દિવસ સ્વામીજી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પુષ્પના હાર તથા ગજરા વિરાજમાન હતા અને પાઠ ઉપર પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી. પછી શ્રીજી મહારાજે સર્વ હરિભક્તને કહ્યું છે, જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ ભાઈ સર્વને કહીએ. તેને સાંભળીને પછી જેવી રીતે તમે સર્વે વર્તતા હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી રીતે તમે કહી દેખાડજો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારા મુનિ મંડળમાં જે મોટા મોટા સંત છે તેને એમ વર્તે છે જે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઊભા છે. જેમ રાજાના ચાકર છે તે રાજાના ઘરને દરવાજે ઊભા રહ્યા છકા કોઈ ચોર ચકારને રાજા પાસે જવા દેતા નથી. અને તે રાજાના ચાકરને એમ હિંમત રહે છે કે કોઈ રાજા પાસે વિઘ્ન કરવા જાય તો તેના કટકા કરી નાખીએ, પણ કોઈ રીતે રાજા સુધી પૂગવા દઈએ નહીં. એવી રીતે હિંમત સહિત ઢાલ તરવાર બાંધીને ઉભા રહે છે. તેમ આ સર્વે સંત છે કે જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો ત્યાં ઊભા રહે છે અને એ જાણપણાને માની જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે અને તે ભગવાન જેવું પોતાના હૃદયને વિશે ધન સ્ત્રીયાદિ છે માઇક પદાર્થ તેને પેસવા દેતા નથી. અને કોઈ જોડે કરીને માઇક પદાર્થ હૃદયમાં પેસવા આવે તો તેનો નાશ કરી નાખે છે. પણ કોઈ રીતે જે ઠેકાણે ભગવાનને હૃદયમાં ધાર્યા છે તે ઠેકાણે પેસવા દેતા નથી. અને શૂરવીરની પેઠે સાવધાન થકા ઊભા રહે છે. અને હાનિ વૃદ્ધિ સુખ દુઃખ માન અપમાન આદિ અનંત જાતના વિઘ્ન આવે તેને કરીને પોતાના મુકામથી ડરતા નથી.
ત્યારે કોઈક આશંકા કરે છે, ત્યાંથી ડરતા નથી. ત્યારે દેહની ક્રિયા જે ખાનપાનાદી તેને કેમ કરતા હશે? તો તે દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ જેમ પાણીયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા જાય છે, ત્યારે કૂવાના કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પણ સુરત રાખે છે, જે રખે કૂવામાં પડી જવું. અને બીજી વૃત્તિએ કરીને કૂવામાંથી પાણી સિંચે છે. વળી બીજું દ્રષ્ટાંત, જેમ પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડાના પેંગડામાં પણ પગ હોય ત્યાં પણ સુરત રાખે, અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સુરત રાખે, અને દોડતા થતા વાતમાં ઝાડ આવે, ખાડો આવે, પથ્થરો આવે ત્યાં પણ સુરત રાખે. એવી રીતે આ સર્વે સાધુ છે તે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે, ને દેહની ક્રિયા પણ કરે છે, ને પોતાની સ્થિતિમાંથી ડરતા નથી. એવી રીતે શ્રીજી મહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કઈ દેખાડી, ને પછી એમ બોલ્યા છે, તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું, અને ભગવાન વિના બીજા પદાર્થ વાલા થવા દેવા નહીં. એ વાતની અતિશય સાવધાની રાખવી. અને જેમ રાજાનો ચાકર છે તે રાજા પાસે ગાફલ થઈને ઊભો રહે તો રાજા પાસે ચોર ચકાર જઈ પૂગે ત્યારે એ ચાકરની ચાકરી ખોટી થાય. તેમ હરિભક્તને પણ ભગવાન વિના બીજા પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો જે ઠેકાણે પોતાના હૃદયને વિશે જાણપણામાં ભગવાન રહ્યા છે તે ઠેકાણે ધન, સ્ત્રી આદિ બીજા પદાર્થ પણ પેસી જાય ત્યારે એની ભક્તિ ખોટી થઈ જાય. માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરના ચરણારવિંદને પામવાને ઈચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિશે સાવધાન થઈને રહેવું, અને ભગવાન વિના બીજા પદાર્થ ત્યાં પેસવા દેવા નહીં. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાના વચન કયા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા અંતનું 9મું થયું. મહારાજ એક શ્વાસે બોલી ગયા, કોઈને વચ્ચે પ્રશ્ન પૂછવા દીધો જ નથી. આ બધામાં કેવું છે, બીજા બધા વચનામૃતોમાં હજી આપણને સંતોની વાતો આવતી હોય, પણ આ તો હરિભક્તો માટે જ કહી દીધું. મારે જ કે તમારા મોટા મોટા સંત છે એ આવી રીતે વર્તે છે, તમારે એમ વર્તવું પડશે ચોખ્ખું જ. કારણ કે અક્ષરધામમાં જવાનું છે એ તમારા માટે કે ધામ જુદું છે નહીં, જેમ સંતોને જવાનું તમારે જવાનું છે. આ તો વ્યવહાર છે, એટલે ગ્રહસ્થાશ્રમ ને ત્યાગાશ્રમ બે આશ્રમો છે, પણ આમાંથી નીકળો એટલે જવાનું તો અક્ષરધામમાં છે. તો અક્ષરધામમાં જવા માટે મહારાજ જે રીતે સંતોને આવે છે, સંતોને નિયમો આપે છે, તો આપણે ક્યારેક તો વિચાર કરીએ ને કે મારું આપણે તો આ બધું કંઈ નિયમો છે એ સાધુ છે ને પાળવા પડે. આપણે ક્યાં સાધુ છે, આપણે જ માનીએ, બરાબર ને? સાધુ છે પાળે. તો અક્ષરધામમાં તમારે જવાનું છે. જો મહારાજ છે ને અંત્યનું 38 થયું, બરાબર, એની અંદર મારે કોઈ 6 વાના હોય એ જીવતન મરીને છૂટો થાય નહીં, ચોખ્ખું જ 6 વાના જેને હોય તો પહેલું શું કહ્યું? દ્રવ્યાદેશનો લોભ. પછી સ્ત્રી વિશે બેઠા ઉઠાની વાત, રસને વિશે જીવવાની આસક્તિ, દેહાભિમાન. 4, 5નું કહ્યું સંબંધીમાં એક હોય, કુસંગીમાં એક રહી જાય. આ 6 વાના જેને હોય તે જીવ કે મરીને છૂટો થાય નહીં. તો હવે આની અંદર તમે સમજ્યા દ્રવ્યાદિકનો લોભ કે નિર્લોભી વર્તન આવ્યું.
આવ્યું ને નિર્લોભી વર્તમાન અમે જે સાધુ પાળીએ છીએ દ્રિવાદિકનો લોક એ તો આવ્યું, તમારે નિર્લોભી વર્તમાન પાળવું પડે. પછી સ્ત્રીને વિશે બેઠા ઉઠેની વાસના નિષ્કામ વર્તમાન આવ્યું કે સંતોને છે તમારે આવ્યું. રસને છે જીવવાની આસક્તિ નિસ્વાર્થી વર્તમાન આવ્યું. નિસ્વાર્થમાં સ્વાદ કાઢવો જ પડે, જેને તટાકા હોય એને કાઢવો જ પડે. ચોથું દિયાજીમાં નિર્માણ વર્તમાન આવ્યું, માન કાઢવું જ પડે. પાંચમું સંબંધમાં હે નિષ્ઠની વર્તમાન આવ્યું ને. 5 વર્તમાન તો આવી ગયા. 6 વાળામાં છઠ્ઠું કયું કુસંગી. તો આપણે કુસંગીનો તો પહેલેથી જ નિષેધ જ તમે હતા ને, જે વખતે કુસંગ તો કરવો જ નહીં. મારે કેટલા બધા તમે કર્યું છે. વડતાલના વિશ્વમાં કહ્યું જનક જેવો જ્ઞાની હોય અને સ્થિતિ થઈ ગઈ હોય તો પણ એને કુસંગ તો કરવો જ નહીં. એ તો સિદ્ધાંત વાર્તા છે. એટલે આ 6 વાના આપણને લાગે કે અમારે સંતોને તો નિયમ આપી દીધા કે નિષ્કામ નિર્લોભ નિસ્વાર્થ નિષ્ઠ નિર્માણ પંચ વર્તમાન અમારે પાળવા પડે. તો હરિભક્તો માટે અંતે 38 છે એ પંચ વર્તમાનનું કહ્યું હતું, ચોખ્ખું કહી દીધું કે તમે જીવતે ને મરીને ક્યાં નહીં ખાવા, તમે દુઃખ કરે છે. જીવતા જીવતે દુઃખ જ રહે છે ને. પણ સ્ત્રી સામે નજર ગઈ તો શું થાય છે? દશા થાય છે ને. પછી બધા વર્તમાનમાં તો બધા એવા જ છે કે તમે થોડાક એમાં વિચલિત થાવ તો વિક્ષેપ આવે જ જીવનમાં. તો મહારાજે તમને કે અમને છોડ્યા નથી. આમાં જાણપણું આ જ કહ્યું. જાણપણ આવ્યું ભગવાનનો ધામનો દરવાજો. એમ કે મારે જે કહ્યું ને, આપણે તો શું અક્ષરધામમાં જવાનું છે, ત્યાં મોટો દરવાજો છે, ત્યાં સંતો ઉભા છે, આપણે બધું કલ્પના કરીએ છીએ. મહારાજ કહે છે હૃદયને વિશે ભગવાન બેઠા છે, ત્યાં જાણપણું રાખો. એમ તમે જાણપણું હૃદયમાં ભગવાન બેઠા છે, ત્યાં કામ ઉદાદિક 100% ખેંચી ન જાય, એનું જાણપણું રાખો એમ કહે છે. હવે આપણે જો વિચાર કરીએ તો ખબર પડે કે મહારાજ આપણને 1 ડિગ્રી ઊંચે ચડાવી દીધા. એમ નથી કહેતા કે તમે ભાઈ કામ ટાળો, ક્રોધ ટાળો, લોભ ટાળો, ઈર્ષા ટાળો, એમ નથી કહેતા. એમ જ કહે છે કે તમે એને બેસવા નહીં દેતા, અંદર હું બેઠો છું. એટલે હજી તો જાણપણ તો એ પણ રાખવામાં આવ્યું કે મારું હજી મને કોઈ ઉપર ઈર્ષ્યા છે તો ઈચ્છા કંઈક છોડવી પડશે. હજી મને જીભના ચટાકા પડી જાય છે, એ સ્વાદ છોડવો પડશે. હજી મને સ્નેહ છે, કોઈનામાં કોઈના વિશે હોય સ્નેહ, પતિ પત્ની, પુત્રો, માતા પિતા, આ બધું કેવું છે સાંસારિક બાબત છે એટલે હોય સ્નેહ. પણ અક્ષરધામમાં કંઈ કોઈ સાથે રહેવાનું નથી. એ તો અહીંયા સાથે છો ને, અહીંયા સાથે છો ને એ પણ તમારા ઋણનું કર્મ છે. કોઈ ઋણ ચૂકવવા આવ્યું છે, કોઈ લેવા આવ્યું છે. નહીં કોઈ છોકરા ઘણા મા બાપ કહેતા હોય કે છોકરો માનતો જ નથી, અમારું ઉડાડ્યા કરે છે, પણ લેવા આવ્યો છે. ગયા જન્મનું છે ને તમે એની પાસે બહુ ઋણ મૂક્યું છે, એ બધું હવે લેવા આવ્યો છે તમારી પાસે. તમે એની પાસે જે લઈને ભેગું કર્યું છે ને, હવે આ વખતે તમારે પાછું આપવું પડશે. ક્યારેક જોયું તમે છોકરો હોય ને એ વિકલાંગ જન્મે, બરાબર, જન્મથી વિકલાંગ હોય તો માતા પિતાએ એ મોટો થાય ત્યાં સુધીની સેવા કરવી જ પડે છે. એ બીજું સંસ્થા નહીં કરી શકતા નથી. ક્યાં સુધી કે 20-22 વર્ષનો થાય એને પહેલેથી જ વિકલાંગ છે, પગ માંડી શકતો નથી, દોડી જવા પડશે. તો ઉંચકીને એને પેલા જો રમાડે કરે, દુઃખ પણ મોટો થવા માંડે તો શરીર મોટું થાય પણ એના કોઈ પગ તો એવા છે દોડી બોલી શકે નહીં, સાંભળી શકે નહીં. તો માતા પિતા એની સુશ્રુતમાંથી ઊંચા ના આવે. એનું કારણ શું છે? લેવા આવ્યો છે. ગયા જન્મે એણે તમારી આવી જ સેવા કરી, વિકલાંગ હતા તમારી સેવા કરી હતી, અને હવે અત્યારે તમારી એ લેવા આવ્યો સેવા કરે. એ જે પૂરી થશે ને તો શું પૂરી થશે?
એવા જે મણિનગરના હરિભક્ત છે એનું ઓળખું છું. છોકરો 24 વર્ષનો થયો ત્યાં સુધી સેવા કરે, પછી ધામમાં ગયો. પણ કેવું છે, એની પાછળ જવું પડે, ખાવામાં, પીવડાવવામાં, નાવા ધોવામાં, આ તે સાફ કરવું, આમ કરવું, બિચારાને એમાં રોકા લડે. એના પત્ની છે એ લેવા આવ્યો છે તમારી પાસે. જેને સ્નેહ એટલે કહ્યું છે કે તમે સ્નેહ ન રાખવાનો કોઈની સાથે, તો લેતે લેતે છૂટી ગઈ, બસ બધું. સ્નેહ રાખો તો ભગવાનને સંતમાં જ, બીજા કોઈનામાં નહીં. ભગવાનને સંત. આજે મહંત મહારાજ સ્નેહ કરો તો એમ જ કરવાનું, દીકરામાં નહીં, દીકરીમાં નહીં, પત્નીમાં નહીં. તો તમને એમ લાગશે ભેગું ના રહું, ભેગા રહો ક્યાં વાંધો છે, સાથે રહો, એનું બધું જે કંઈ શુશ્રૂષા કરો, છોકરાને ભણાવો ગણાવો કઈ બધું. પણ એ અતિશય વાલો થઈ જાય ને તો તમને ખાતા પીતા ઉઠતા બેસતા, અરે તમે ધ્યાન માનસી મારા કરતો ગયા એ ખોટું. મારે કંઈ પૈસા નહીં દેતા, તો પેસી જ ગયેલું છે, પહેલેથી પેલું કાઢવાનું જ પહેલા, કાઢો પહેલા પછી બીજી વાત થાય ને. નીકળ્યું પહેલા તો પેટલું છે એને કાઢવું પડશે, એવી નીકળતું નથી. પછી મહારાજે સંતોની જે વાત કરી, મોટા મોટા સંતો, એકાંતિની સ્થિતિને પ્રાપ્ત કરેલા સંતોની વાત કરી. તો મહારાજ હરિભક્તોને એ સ્થિતિ પહોંચાડવા માટે કહે છે કે હવે તમે આતે વર્તજો, તમારા હૃદયમાં હું બેઠો છું. મહારાજ કહે છે તેમાં તમે જગતને બેસવા નહીં દેતા. આ જગત શું છે? ધન, સ્ત્રી એ જગત છે, એ બધા વિષયો, પંચ વિષયો જગત છે, એને બેસવા નહીં દેતા. બસ હું બેઠો છું, જગત બેસશે ને હું નીકળી જઈશ. અને શ્રીજી મહારાજ આપણને મોટા મોટા સંતોનો દાખલો દઈને કહે છે. અને મહારાજે એ સંતોને સંસાર તો ત્યાગ કરાવ્યો છે, પણ દેહ ભાવ સ્વભાવનો ત્યાગ કરાવ્યો છે. એને એવા વર્તમાનમાંથી પાસ કર્યા કે દેહ ભાવ રહે જ નહીં. જેમ કે એક વર્તમાન કેવું હતું, મહારાજ કે તમે સ્નાન કરવા જાઓ ને, શરીર પર હાથ જ અડાડવા નહીં, ખંખોડ્યું કરી નીકળી જવાનું બસ. હવે ધૂળ હોય, માટી હોય, બધું હોય, સાફ તો કરવું પડે, પરસો વળ્યો હોય, અડવાનું નહીં, શરીર લૂછવાનું નહીં, કઈ નહીં. એટલે આત્મસંગ શરીરમાં વાળ બહુ, અને એમાં ધૂળ ભરાયેલી, કચરો ભરાયેલો, એમાં ધૂળ ને એવું બધું પડ્યું, અંદર કીડા પડ્યા. તો બિચારા એ શું કરે, આત્મા સ્વામી બેઠા હોય અને પેલો કીડો હોય ને એ નીચે પડી જાય, તો એ ઊંચકી અને શરીર ઉપર મૂકે, શું બોલે, લે લે જરા ખાજ હોય, તું મરી જઈશ, આ શરીરમાંથી નીકળો જતો, એમ કરીને શરીર પર મૂકે. આટલા બધા તીવ્ર વૈરાગ્યવાન તો જો આત્મનિષ્ઠ પુરુષ. હવે એ સ્થિતિએ હરિભક્તને ક્યાં આજે મહારાજ ક્યાં લઈ જવા માગે છે, વિચાર કરો. ત્યાં સ્થિતિ પહોંચાડવા માંગે છે, જવું છે અક્ષરધામમાં, બીજા ધામમાં જવું નહીં. એક તો નતું પાકું કર્યું ને આપણે કે માયામય છે બધા ધામ, બધા જ ધામ. બધા લખ્યું ને કે પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્મા ન રહે કોઈ રે, 14 લોક ધામ રહેવાને પામે, સર્વે સંહાર હોય. 14 લોકનું બ્રહ્માંડ છે, બધા ધામ આવી. તમે કહો લોકો હોય જે કહો તે 14 લોકના બ્રહ્માંડમાં આવી ગયા. બ્રહ્માંડથી બહાર કોઈ ધામ છે, કારણ કે વિરાટ એ બ્રહ્માંડ. તો માણસને બીજા બધા તો ઠીક છે, એ લોકો જેને ઉપાસના કરતા હોય ત્યાં જવાનું, પણ જેને પરાત્પર પરબ્રહ્મની ઉપાસના છે, માયા પરનું તત્વ એને હાથમાં આવી ગયું છે, એની પ્રાપ્તિ થઈ ગઈ છે, તો એ પછી બીજું ધામ ઈચ્છે ખરો? અભાંતર માયાની અંદરનું ધામ. મહારાજે 2-3 વર્ષમાં થયું લખ્યું છે કે મહારાજ કહે છે કે આ બધા ધામ કેવા છે, એને મોક્ષ ધર્મમાં નરક તુલ્ય કયા છે. લો
નિરયાહ સંતિ એટલે શું કે તમે ત્યાં પહોંચ્યા, એ ધામમાં ગયા પછી એ ડિસ્ટ્રોય થાય ત્યાં તમે ત્યાં રહેવું જ પડે. વળી પાછું આ મૃત્યુલોકમાં આવું છે. તો મોક્ષ ભૂમિ તો આ છે, એ મોક્ષ ભૂમિ નથી. તમે ગયા પણ મોક્ષ ભૂમિ તો આ છે. માયા કરવા માટે અહીં આવવું પડે. શ્રીજી મહારાજ છે આ લોકમાં પ્રગટ થઈ અને 6 હેતુઓ લઈને આવ્યા છે. માંગરોળમાં મારા બિરાજમાન હતા, ત્યાંના નવાબ છે ને વજ્રુદ્દીન એ મહારાજની સમાધિ જોવા આવ્યા. માંગરોળમાં મારે સમાધિ શરૂઆત કરાવી કે થપ્પા મારવા, એક બીજું તો ત્રીજું, 6 મહિના સુધી લોકો સમાધિનું સુખ લેતા હોય. આપણે કેમ ગાદલા ગોદરા ને વાળી થપ્પા મારીએ, એમ થપ્પા માર્યા. પછી પેલા શોધતા આવે કોઈ કે ભાઈ અમારા ફલાણા ભાઈ ઘરે આવ્યા નથી તો અહીંયા છે. તો મહારાજ કે શું નામ હતું? ફલાણું. તો પછી કહે છે કે બોલો નામ બોલો ને. એટલે મહારાજ સંકલ્પ કર્યો હોય તો બીજા જે સમાધિમાં માણસો ગયે ઉભા આમ ઊંચા થાય એમ મેટે અને આ વચ્ચેથી નીકળી ના જાય. આનું તો મારે લીલા કરેલી. એ વજ્રુદ્દીન જોવા આવ્યા. પેલા કેમ નતું કે મારે જોઈ સમાધિ, મારે ત્યાં પધારો. આવ્યા અને જોયું. પછી મહારાજને કે મને કરાવો સમાધિ. તો મહારાજ એને સમાધિ મોકલ્યા. તો એને જોયું, આહા જો કેટલા બધા ખોટું બ્રહ્માંડ ને એમાં કેટલા બધા લોકોને આપણે ત્યાં ન્યારી ગાવ ગયો છે ને એવું બધું. એનેથી કોણ અક્ષરધામમાં એને મહારાજ લઈ ગયા. માયાથી કોણ અક્ષરધામ. બીજા બધા લોકો તો છે ને એટલા બધા મને ગમી ગયા ને એક પછી એક. અને ત્યારે અક્ષરધામમાં મેં તો ઓ ધોધો થઈ ગયું, આ તો વસ્તુ જુદી છે. અને પછી મહારાજે એને સમાધિમાંથી જગાડ્યા અને મારા ચરણોમાં પડીને કહે છે, મહારાજ તમે આવું ધામ છોડીને અહીંયા સીધા આવ્યા, આ તો નરક છે. કારણ કે પેલું અનુભવ કરીને આવેલા ને, આ તો તે નરક જેવું મને લાગે છે. પછી મહારાજ કહે છે કે અમે 6 હેતુ લઈને આવ્યા છે. અને એ વખતે મારે પહેલી વાર ડિક્લેર કર્યા પોતાના 6 હેતુઓ. એમાં માતા પિતાને પોતે માયા પર કરવા એક હેતુ એ હતો. બીજો કે છે કે તેરા પૂર્વે અવતાર થઈ ગયા એનું ભજન બધાએ કર્યું, અવતારી જાણીને કર્યું. અવતારે તો હતા નહીં, તે ધામમાં લઈ ગયા છે, બધા ગયા છે. ત્યાંથી હું એને જન્મ ધરાવીશ, એકાંતિક સંતના યોગમાં રાખીશ, મારા સ્વરૂપની નિષ્ઠા કરાવીશ અને હું એને નિર્વાસનિક કરીને અક્ષરધામમાં રહી જઈશ. આ હેતુ છે એમનો. આપણે બધા ભેગા થયા છે ને એમાં કઈક ધામના ભેગા આવ્યા છે, કોઈને ખબર નથી. મહારાજે બહુ દયા કરી કે ગયા જન્મમાં આપણને યાદ નથી કરાવતા, કંઈ યાદ નથી. આ તો અત્યારે બધા પંખીનો મેળો ભેગો થયો માળો, પણ બધા ઉડી જવાના છે. બધા પોતપોતાના રસ્તે મોટા થતા જાય, નીકળતા જાય. કોઈ સગું છે, કોઈ બાંધી રાખે છે, કોઈ નહીં, કશું નથી. એટલે આ જ્ઞાન થાય પછી મારે એટલે કહે છે કે હવે તમે મરીને અક્ષરધામમાં જવું છે ને, હું તમને અક્ષરધામનું અહીંયા દર્શન કરાવું. જો તમે હૃદયમાં કોઈ પણ જાતની વાસના નહીં રાખો તો તમને હૃદયમાં મારી મૂર્તિ દેખાશે. આ સીધી માનું વરદાન છે. પણ આપણે જગત ભર્યું છે હૃદયમાં, તો કેટલા રસ ભર્યા છે, કેટલા વિષય ભર્યા છે, કેટલું બધું ભર્યું છે, એ કાઢતા જ નથી. અને જન્મોનું ભર્યું છે, એ નીકળતું નથી, કાઢતા જ નથી. અને હું નવું ઉમેરતા જઈએ બસ. આ નવું ઉમેરતા જઈએ. જો સ્વાદ કેટલા પ્રકારના છે. તમારા વખતમાં પીઝા હતા, બ્રેડ, આ બધું કેટલું નવું તમે જો ને, બાપરે બાપ. એટલે તમે ગણતરી કરવા બેસો ને તો ખબર પડે કે ઓહો ખાવાની કેટલી. હવે એ નવું નાખતા જ જઈએ, એ યાદ આવ્યા કરે. પૂજા કરતા યાદ આવે, એ યાદ આવે, આ ખાધું હતું, આ ખાધું હતું. સાથી મારી પાસે ખબર લાગે સ્ટીલ ભાઈ હરિભક્ત કે સ્વામી આ મારા ઘરેથી મોકલ્યો છે તો કે શું છે? નાસ્તો મોકલ્યો છે. કે શું નાસ્તામાં શું છે? કે બટાકા પૌવા છે. હરીમાં સાસુમાંથી એ વળી શું બટાકા પૌવા? કે સ્વામી બટાકાને બાફે, સારું ઉતારે, ઘીના કટકા કરે અને પૌવા પલાળ્યા હોય
તે ભેગું કરે અને વધારી નાખે એને બટાકા ખવડાવે. ઓકે લેતું તો પાછું નહીં લાગે. કેટલા ટીકળ પડ્યા છે, નવું ટીકળ ક્યાં થયું? બટાકા ખાવાની ટીકળ કહેતા હોય તો ગૃહસ્થે સમજવું પડશે કે આપણે કેટલા ટીકળ. તમે જબરદસ્ત આવે જ્યારે કોઈને ત્યાં લગ્નની પાર્ટી હોય કે ફલાણું હોય દીકરું, એ વખતે મેનુ જોઈએ શું શું જમવામાં છે, અને એ લોકો મોકલે બધું કે 2000ની થાળી છે, 3000ની થાળી છે, અને જુએ ને આપણે પાસ મળ્યો હોય જવાનો, અને આપણે તો જવા જેવું ન કરવું. આટલું બધું છે આપણે ક્યારેય ખાતું જ નથી, પણ જાહેર કરો કરશો શું? નવું નાખતું તીખા, અને એ પાછું કેવું હોય, કોને રાંધ્યું હોય, ઘણું ખબર નહીં આપણને. એટલે આપણું મન પછી રમી જાય. કારણ કે પ્રથમ 18માં મારા કહે છે કે જીવ આ જે આહાર કરે છે ને એવું એનું મન થઈ જાય છે. એટલે આપણે એ આહાર કોઈ એવું રાંધ્યું હોય, દેશની મર્યાદા હોય, નાયો ન હોય, જોયો ન હોય, કંઈ ન હોય, જે આપણે જોતા હોઈએ જોયું હોય, ક્યારેક જાઓ ત્યારે એ બધું થોડુંક તપાસ કરવી કે આ રાંધે છે કોણ છે, કહેવાય છે, એ બધા જ આવે તમે જવા દો ને વાત અલગ. તે એ પછી આપણે ખાઈએ અને અંતરમાં જે વિચારો થાય, જે કોઈ વિચારો આવે એને જવાબદાર કોણ છે? આપણે પોતે જ. શું કામ મોઢામાં નાખ્યું? એટલે મારે તે જાણપણું આવું રાખજો એમ. મારે કહેવાનું છું કે હવે તમને હું મળ્યો છું, પ્રાપ્ત થયો છું, પણ આવું બધું તમે નાખ્યા કરશો ને તો મારે અંદર એવું છે નહીં રહી શકું. બસ હા, છોકરો તમને 7 વર્ષે થયો અને બહુ રૂડો પાડો સદગુણી હોય, પણ મોટો થવા લાગે એમને કુસંગ લાગ્યો. કુસંગ કેવો લાગ્યો કે ઘરમાં એ બધું આખા ગામનું ઉકળો હોય, મળ હોય, બધું લાવવાનું હોય. મરેલું જે કોઈ કૂતરા ભાઈ આવે કે તમે શું કહેશો? એટલે આ શું કરીશ તું? આ જે મને એવો શોખ છે. હવે જો આપણનું મન છે ને એવું માકડા જેવું છે. મન જે નથી જોતું એ લાવીને આપણે બતાવે. જોજો તમે, એ નથી જ જરૂર એની. આપણે ક્યારેય એને ઉપયોગમાં લેવાના નથી, અને એવું નાખે છે અંદર. એટલે આપણે રહેવું ન ગમે, ઘરમાં રહેવું ગમે, સાફ કરી આ કરી વળી કોઈ બીજું લઈ. આ મન એવું છે, રોજ એવું નવું નાખ્યા કરે. આપણે કહેતા નથી વાલસોયું છે, દીકરો વાલસોયો હોય ના બહુ ઓછું. હવે દુઃખી થતો હોય, મા બાપ દુઃખી થતા હોય, મન એવું છે. એટલે મહારાજે એને વશ કરવા માટે પહેલી વાત કરી નવધા ભક્તિ. એને કરીને મન વશ કરો, એને ચરિત્રોના ઝાડામાં ગૂંચવી મૂકો. એ પણ કહ્યું. મધ્યના 33માં નવધા ભક્તિ ગઈ, ચરિત્રના ઝાડામાં ગૂંચવી મેળવાની વાત મહારાજે પ્રથમના 32માં કરી, અને 38માં કરી. મહારાજ તે ઘાટ એક સમય બીજો કરવો, બીજો સમય ભગવાન સંબંધી ઘાટ કર્યા. ભગવાન ત્યાં નવરા પડ્યા, હાલો મંદિરે. આપણે નથી કહેતા મંદિર છે ત્યારે કેવું એવું થાય ખરું કે હાલો મંદિર પ્રદક્ષિણા કરીએ, માળા કરીએ, બેઠા બેઠા નવરા છે તો મોબાઈલ થઈ ગયું. બધા કચરો, એ કચરો એવો નાખતા જ કરે, નાખતા આ જોઈએ તે જોઈએ, ફલાણું જોઈએ, નાખતા જ કરીએ. કઈ લેવા દેવાનું હોય. અમુક વસ્તુ છે ને જતી જ કરવાની હોય, પણ આપણું મન એવું છે વિચિત્ર. એટલે મારે એમને કેવું પણ જાણ કરવું. દરવાજો છે ત્યાં તમે ઉભા, સંત ઉભા રહે, તમે ઉભા રહો, કોઈ બેસવા ના આવે. અંદર અમે બેઠા છીએ, અને મારે શું કહ્યું, પાછા અમારા દર્શન કરે છે સંત. તેમ તમે પણ ત્યાં દરવાજો ઉભા રહો, દરવાજેથી મહારાજ નજીક જ બેઠા છે, પણ કોઈ આવે નહીં એ જાણ રાખો, અને અમારા દર્શન કરતા જવાનું એ જાણ રાખો. બીજું કહે છે નહીં જીવમાં. ખાલી તમારે પૂજા કરવી છે એમાં પણ થોડીક ક્ષણો મન સ્થિર રાખી શકતા નથી. માનસી કરવી છે એમાં કેટલું તો આવી જાય, ગરબો શકો આખા દિવસનું મેં આવી જાય બધું. અરે બહુ કામવાનું, આટલા વાગે આ કામ કરવું, આટલા વાગે આ કામ કરવું છે, બધું મહારાજ કહે છે કે બધું કચરો એક બધું મૂકી
તમે મારા દર્શન તો કરો, એટલું તો એટલી ક્ષણો તો કરો. બાપા રોકાયા 56 દિવસ. હવે એમાં અમુક આપણે વાત કરીએ એ રેસ્ટના દિવસો હતા, પણ કેટલો લાભ હતો. ક્ષણો આપણને આમ કહેવાય ને કે 1.5 મહિના જેવું તો લાભ મળ્યો જ. 1 મહિનો કે 10 દિવસ તો લાભ સારી રીતે મળ્યો છે. પણ આપણે લેનારા છે ને, હજી છે જ નહીં એમ મનમાં રહ્યા કરે છે જ નહીં. બાપા ગઈકાલે કે આજે બપોરે ગયા ને, આજ 16 તારીખ આજે ગયા. ગઈકાલે છેલ્લો દિવસ હતો બસ. અને આપણને એમ લાગે છે કે હવે બાપા તો બહુ રોકાવાના છે, એમ કરીને પૂરું થઈ ગયું. અને આપણે એટલો લાભ લઈ શક્યા અને ધ્યેય હકીકત છે. ઘણા રોજ આવતા હશે, સારા નજીક છે એટલે આવતા હોય કદાચ, પણ આ બહુ જાણતું આ છે કે નવરા પડ્યા એટલે આપણે બીજું કેટલું કામ ફેરશું. મંદિર નહીં આવે, સેવા નહીં થાય. દર મંદિરે ગયા, સેવા સાંસ્કૃતિકની સેવા કરે, આ સેવા છે, અંતર સાફ થાય છે. યાદ રાખજો. ત્યાં ગામ છે જુનાગઢની બાજુનું, એમાં એક દરબાર રહેતા હતા. એના દીકરાને કંઈક એવું રોગ થઈ ગયો કે કંઈક ખબર નથી પડી. વૈદ્યના હાથમાં એ રોગ આવે અને આ શું છે કે ખબર પડે નહીં. મેંગણીના દરબાર હતા ને, તે જુનાગઢથી સંતો આવ્યા અને એ વખતના સંતો બ્રહ્મનિષ્ઠ સંતો હતા. એને વાત કરી કે બાપુએ વાત કરી, સ્વામી મારા દીકરાને આવું થયું છે. એ કે તમે મંદિરે લઈ આવો. કેવી રીતે લાવવા પડે કે ચાલી લાવી શક્યાવાની ઉંમર 12 વર્ષની ઉંમર હતી કે આવું થઈ ગયું છે, લખવામાં આવી ગયું છે. અને એ વખતે જમાના મેડિસિન એટલે પાવરફુલ હતી નહીં. શું કરવું, બધા મૂંઝાતા હતા. પછી એલા સ્વામીએ મંદિર હતું, હરિ મંદિર આવું ત્યાં સુવા એટલે શું આવે સાવણી લાવો, હાથમાં સાવણી, પણ હાથમાં પકડવાની શક્તિ નહીં એ ઉંમરને. તો કે તમે હાથમાં આમ કરો અને ઠાકોરજી ભાષામાં કરો, ભલા એને સાવણી પકડાવી. એવી રીતે કર્યું. પછી કથા કરી, કથામાં સુવાડી રાખો. અચ્છા ઘરે જઈ આવતો કાલે આવો. સંતો એ વખતે 10-15 દિવસ રોકાતા. અઠવાડિયામાં કોઈ બેઠું થઈ ગયું, બેઠો વાળવા લાગ્યો. પછી તો પોતે જાતે થોડું વાળે આગળ મંદિર વાળો અને ચેતના આવવા લાગી. પછી અલગ દરબાર કહે છે, સ્વામી આ કેમ, આ દવા છે શું છે? તો કે જો આ જીવ છે ને, એને ભગવાનની સેવા આગલા જન્મે કે એના આગલા જન્મે કરી હતી, એને નવો આદર્શ છે. અને સેવા કરી નથી એટલે એના પાપ ધોવાયા નથી. એના જે ઇન્દ્રિયો અંતઃકરણના પાપ છે ને, એ સેવાથી ધોવાય. તો સેવા કરશે એમાં એનું અંતર સાફ થતું જશે. હવે આ થોડી તેની સેવા કરી છે, હવે જેમ જેમ કરતો જશે એમાં રોગ નીકળતો જશે. એક દરજી હતા મુંબઈ, જૂના અક્ષર ભુવનમાં મને ખબર છે. તો અમે જયારે 1973 ત્યાં હતા ત્યારે એ દાદા મોટી ઉંમર હતી, 70 વર્ષની ઉંમર હતી, પણ એ વહેલા આવે 4 વાગે અને સાવણી લઈ અને આખું જે મંદિર સાફ કરવા લાગે. જે હોલ હોય, આ હોય તે હોય. અને સંતો તો ત્યાં રીતે હોલમાં ચાદર ઉપર સુઈ ગયા હોય પાટાના પર. પછી એને બહુ પ્રેમથી જગાડે, બધું કરે અને પછી વાળો સાફ કરે. યોગીજી મહારાજે એને કહ્યું, પોપટભાઈ તમારું અંતર સાફ થઈ જાય છે રોજે રોજ, આ છેલ્લો જન્મ થઈ ગયો છે. દરજી હતા પોતે, પોપટભાઈ દરજી. જો ભગવાનના મંદિરમાં જઈને તમે થોડુંક કરશો ને તો પણ અંતરમાં તમે શાંતિ થઈ જશે. તમે વાસના પડ્યો સેવા કરવાની. મધ્ય 25-25 વર્ષ મારે ઉકા ખાતરનું નામ આપ્યું.
મધ્ય 25માં તો ગમે તેવી તીખી વાસના હોય એને આવવા દો. ઉકા ખાતરને જેવી સેવા કરવાનું વ્યસન પડ્યું એની વાસના નાબૂદ થઈ ગઈ છે. વ્યસન તો કરવા પડશે કે રહેવાય નહીં. ઉકા ખાતર એના પત્ની વહેલા જાગે. સંતો તો 4 વાગે ઉઠતા હોય, એ 3 વાગે ઉઠે અને પેલું બધું જે સાફ સફાઈ કરવાના આજ્ઞા હોય બધું આવે. સંતો ચાલતા જાય ને પહેલા નદીએ સ્નાન કરવા, તો રસ્તામાં કાંકરા વડે ઉઘાડ પડી જતા હોય સંતો કે ઘેલા નદી સુધીનો કાંક બધું સાફ કરી નાખે, વાળી નાખે. વહેલા જાગીને આવા હતા. અને પછી અમુક જો વડીલ સંતો હોય એ ત્યાં ન જઈ શકે તો એના માટે પાણી લઈ આવે સ્નાન કરવા માટે. પછી એને ત્યાં સંદાસ હોય કેવા હોય કે માટલા રાખે, કાચામાં પેલા ગોળા હોય ને માટલા કરે, થોડાક મોટા હોય તે એક સંદાસમાં રાખે, એ ભરાઈ જાય એવું જ છે. પછી નાખ્યા આવવાના હોય. તો આ આવી સેવા કરતા ઉકા ખાતર દરબાર એ ઉંચી એને બગડામાં નાખ્યા નાખવું અને બીજું નવું મૂકી દે. તો આવા વડીલોની સેવા કરવી, પછી એના કપડાં ધોઈ દેવા, આ બધું એ કરતા તો એનો અંતર સાફ થઈ ગયું. મહારાજ કહે છે ને શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહીં, કશું જ નહીં. જાણપણું કેટલું એક મનમાં થયું, મારે સેવા કરીશ, બસ મારે સંતોની સેવા કરવી છે. ભાઈ સંતોની સેવા આરતી કરતા પતિ પત્ની બંને, તો મારે ચાલુ છે ને સેવાનું મન પડે ને તો એના પાપ ધોવાઈ જાય છે. પ્રથમનો આર્થ મહારાજ કહે છે કે ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અથવા ભગવાનના સાધુ એની સેવાને વિશે રાખે તો અનંત કાળના જીવને પાપ વર્ગ્યા છે એનો નાશ થઈ જાય છે. આ જાણપણની વાત કરીએ છીએ કે આપણને અંદરમાં વળગેલા પાપ છે ને ધોવા, તો આટલું તો કરીએ સેવા સાથે. પછી નવા નહીં જાય અંદર, પણ જાય છે એનું શું? એટલે પહેલાથી ગયેલા છે પડ્યા છે એનું શું? તો એને સાફ કરવા પડે. એ પણ મારે જે કહ્યું મધ્યનું બીજું, ગામડામાં કૂવો હોય, કૂવો પૂરાઈ જાય, બધા પથરા નાખે, આ નાખે તે નાખે ને, એટલે અવાવું થઈ જાય કૂવો. પછી ગંદવાળો થઈ જાય. એ કૂવામાંથી કોઈ પાણી કાઢી ન શકે, ગંદા થાય પાણી. ગામ લોકો વિચારે છે આપણે કૂવો ગાળવો પડશે. તો કે છે કે આજુબાજુથી પહેલા તો ગટરો આવે છે, અંદર શેરો આવે છે, ગંદી છે, તો એને પેલા ગોદરાના ગાભા કાઢવો, બંધ કરો. પછી અંદર પડ્યો કચરો એને બહાર કાઢો, બહાર કાઢી અને હવે ઊંડો કરો, ઊંડો, તો નવી શહેરો આવશે. આ શહેરો બંધ કરી દેવાની, નવી શહેરો આવશે. તો એવી રીતે મહારાજ દ્રષ્ટાંત આપે છે કે અનંત કાળથી આપણા અંતઃકરણમાં કચરો ભરેલો છે, એને કાઢવો. કેવી રીતે કાઢશો? તો કહે છે કે અંદર એક ભક્તિએ કરીને, સેવાએ કરીને ઉલે કરતો જાય. મંદિરે જાઓ, સેવા કરો, મંદિરે જાઓ, ઉલે કરતો જાય. પણ એની સાથે સાથે તમારે વિષયો નવા ન બેસે ને એનું જાણપણું રાખવાનું. ભાઈ જાણપણું તો રાખવું જ પડશે. આપણે શું કરીએ છીએ? આગળ જાય વાવતો, પાછળ જાય તો પ્રમુખ સમાજ દર્શન આપતા કે વાવતો જાય પાછો નીચતો જાય, એટલે ઉગે જ નહીં અનાજ. એમ આપણે કરીએ સેવા કરી, પરંતુ નિયમ લોકોએ કોઈનો અભાવ લઈ લઈએ, અવગુણ લઈ લઈએ, અહીંયા જાણપણું શીખીએ છીએ. સેવા કરીએ છીએ પણ કેટલો કચરો ભરી નાખીએ છીએ. ફલાણો આવો છે, ફલાણો આવો છે, ફલાણો આવો છે, ખાવો જેવો છે, ખાવો છે, તેવો છે. એટલે આપણે હતા થઈને નહીં સાથે ખાઈમાં પડીએ છીએ. સેવા કરતા કરતા અંદર વ્યાજે અભાવ લઈને અવગુણ લઈને. મહારાજને એ જ કહ્યું, જાણપણું એ રાખવાનું કે નવું અંદર પેસે નહીં, અંદર પડ્યું છે નીકળે. મોટા મોટા સંતના દર્શન રાખ્યા મહારાજ આ વચનામાં કે એ ભક્તિ કરે છે, દર્શન કરે છે, અને નવું એને પૈસા લેતા નથી. અંદર 200 પૈસા દેતા છે, કામ બોલતા છે. તો આ રીતે એ જે બધા જ વર્તે અક્ષરધામ શું નહીં જ આવે.
કારણ કે મૂર્તિ અંદર બેઠી છે અને અક્ષરધામ શું કે આપી રહી છે. તો બીજું તો એકદમ શાંત ચિત્તથી આપણે ક્યારેક માનસી કરીએ ને તો બાપા બધું આપણી સેવા સ્વીકારતા હશે, કારણ કે શાંત મન છે. સવારને વહેલા પણ જાગ્યા છે, કોઈ ડિસ્ટર્બન્સ નથી. અને એક પછી તમે મહંત મહારાજને જગાડો છો, પગ ચમકી કરો છો, અને પછી દાતણ કરાવવા બેસાડો છો, શૌચ કરાવવા લઈ જાઓ છો, પછી એના માટે ગરમ પાણી તૈયારી કરો છો, પછી એને નવડાવો છો, અંગ ચોરીને નવડાવો છો, બધું સુખ તમને આપે મહંત મહારાજ. પછી તમને ધોતિયું આપો છો, બાપા પહેરે છે, અને પછી પૂજામાં બેસાડો છો, પછી તિલક ચાલો કરી આપો છો, મારા બાપા માળા કરે છે, બધું તમે સુખ આપો. આપણે બે જ બોલીએ બાપાને બાપને બે. પછી ક્યારે બને? એકદમ શાંત મન હોય, ચોખ્ખું મન હોય, અંતઃકરણમાં કોઈ કચરો ન હોય ત્યારે થશે. બહારથી નહીં થાય. મારે પ્રથમના 44માં લખે છે કે સ્નેહ કહ્યું ના કે ભગવાન છે બીજો ઘાટ જ ન થાય. ભગવાનના સંતમાં સ્નેહ થયો તો એ જ યાદ આવ્યા, બીજો ઘાટ જ ન થાય. તો આપણે જોજો એ જ યાદ નથી આવતા. પૂજામાં બેઠા હોય એ જ નથી આવતા, બીજા બધું યાદ આવ્યા કરે, દીકરો દીકરી પત્ની માતા પિતા જે હોય છે એ યાદ આવ્યા કરશે, આ જ નહીં યાદ આવે. મહારાજ એટલે કહે છે કે સ્નેહ તો એનું નામ, ભગવાન સિવાય બીજો ઘાટ જ. અખંડ ભગવાનની સ્મૃતિ, સ્નેહ તો એનું નામ. અને જો જાણે અજાણે કંઈક ઘાટ થઈ જાય તો ભાઈ દેશકાળ એવા હોય કે બહુ અવાજ આવતો હોય, નગારા ઢોલ નગારા વાગતા હોય ને એમાં પછી એ વખતે આપણે ઘરમાં પૂજા કરવા બેઠા તો એ આપણું પ્રાણ તો એવા છે તો એ સાંભળે એટલે વૃત્તિ ક્યાં જાય? થાય એવું, ન થાય એવું નથી. મહારાજ કહે છે કે જે આવું હોય ને, ભગવાન શ્રી બીજો ઘાટ નથી થવા દેવો એવું નક્કી કરી બેઠો હોય ને એને તો જો આવી પરિસ્થિતિમાં એવો ઘાટ થયો બીજો જોવા કરવાનો કે તો બળબળ તો ડામ છે ને કપાળમાં એવું વસવું લાગે. કોઈ આપણને ડામ લઈ કેવું વસવું લાગે, એવું ભગવાન શ્રી બીજો ઘાટ થાય તો વસમો લાગે. અને પંચામૃત ભોજન જમતા હોય અને કોઈ ખોબો ભરીને ધૂળ કે કાંકરા નાખે વસવું ને એવું વસવું લાગે. આ મારે આપણને તો સ્નેહ સાચો. એવું તો થતું જ નથી. એટલે મહારાજે સંતની વાત કરી, બ્રહ્માનંદ સ્વામી એવા મોટા હતા તો એ મહારાજનો પ્રશ્ન પૂછે, મહારાજ અમારે આવો સ્નેહ તમારાને કરવો હોય તો એનું સાધન શું છે? તો શ્રીજી મહારાજમાં લખે છે કે જેને એવો સ્નેહ છે ભગવાનના એકાંતિક સાથે એનો પ્રસંગ કરે તો તમને એવો સ્નેહ ઉદય થાય. તો જેવું અંતના 5માં કહ્યું કે સુખ શંકા જેવા મોટા સંત એટલે ગુણાતીત સંત, એની સેવાને પ્રસંગ થકી જીવના હૃદયમાં ભક્તિ ઉદય થાય છે. મારે ચોખ્ખું કે સ્નેહ એટલે ભક્તિ, ભૂખ જોજો મહાત્મા પૂરી સ્નેહ એનું નામ ભક્તિ. તો મહારાજ આપણને આ બધી વાત કરી ગયા છે, પણ આપણે કેવું છે કે એક એક મતના મતને તેની કરતા લિંક માનતા નથી. એટલે વાંચી નાખ્યું, બસ રોજે રોજ છે વાંચી નાખ્યું. મારે સ્નેહ કેટલો ભગવાનમાં છે, કેટલો વિષયમાં છે, કેટલો દેહના સંબંધમાં છે, એનું વિભાજન કરી શકું તો ખબર પડશે, નહીં તો નહીં પડે. એને પોતાને આમાં ઇન્વોલ્વ કરવો પડશે કે શેના માટે મને આ મનુષ્ય મળ્યો છે. તો પહેલા એ તો વિચાર કરવો પડે, છેલ્લો જન્મ કરવા મળ્યો છે, અનંત જન્મ તો વિષય ભોગવે જ છે. આ જન્મે સ્ટોપ કરતા, સ્ટોપ બસ કશું નહીં જોઈએ. જે કઈ ઋતુ લાગવા જોઈએ છે, શરીરની યાત્રા છે, કાર્યની શકશું. મહારાજ કહે છે કે ગુજરાત કરે તો પૂરતું લઈ લે, બસ બીજું હોય ને પેલું હોય જ નહીં. રંગરાગ કે કાપપીટ કે ગમે તેવો વિષય આવો નહીં, એ ઉડી જ જાય. આવો સ્નેહ આ જાણપણું આવશે. એ જાણપણું દરવાજોનું જે વતલામત છે ને કે ચોર ચકાર પેસી ન જાય, એટલે આ બધા ચોર ચકાર છે. તો ભગવાન અંદર બેઠા છે, એનો લાભ લેવો છે, એના દર્શન કરવા છે, પણ થતા નથી. અંતરમાં જોતા તો શીખ્યા જ નથી.
એટલે 5 કાણાની માનસી છે ને એ અંતરમાં જોવાની એક આરસી છે, દર્પણ. 5 કાણાની માનસી કરો ને મહંસે મહારાજની, તો પાછી વૃત્તિ વળે. 15 મિનિટ બેસીએ, પ્રાપ્તિનો વિચાર કરીએ, મહિમાનો વિચાર કરીએ, અને થોડું પોતે દેહ નથી, દેહથી જુદો આત્મા છે એ રીતે વિચાર કરીએ. અક્ષરમાં પુરુષોત્તમ દાસોને બોલીએ રીતસર, તો આ કામ થાય છે. પણ આપણે એના માટે હજી તૈયારી જ નથી. આ લોકો આપણે છે ને કેવું છે કે કથા વાર્તામાં પણ તમને કોઈ હસાવે ને હમાવે એમ થાય ને, ઓ બોસ બહુ મજા આવી ગઈ, પણ કઈ હાથમાં ન આવે. અંદર સાપુરી તમારે થાય જ નહીં. આપણે ઉભા થઈ જઈએ, પેલું કરીને બસ સાંભળીને ઉભા થઈ જાય. પણ આ જે મહારાજ અમુક વસ્તામાં વાત કરે છે ને, એના ઉપર આપણે ધ્યાન આપીએ, થોડું વાંચીએ, અટકીએ, વિચારીએ, નોંધીએ, પોતે જ એમાં ઇન્વોલ્વ થઈ કે મારે હું ક્યાં અટકીશ, મારું ગાડું અટકે છે ક્યાં, મને નડે છે શું. બાપાને યાદ કરવામાં એની સાથે મારે નાતો તળ છોડવો છે, એમાં મારું ગાડું અટકે છે ક્યાં, તો તરત ખબર પડશે તો અંતર્યામી છે. એ બેઠા છે, એ મદદ કરે છે. સાચીમાં કહેતા કે તમે જો આધ્યાત્મિક માર્ગે એક ડગલું ભરો છો, ભગવાનને સંગ તમારી સામે 100,000 ડગલા તમારી સામે આવે છે. આપણે એક ડગલું તો ભરીએ, આ રીતે નથી ભરતા. જે અમે વાત કરી ને એ રીતે નથી ભરતા. બસ જ્યાં બાપા આવ્યા, સેવા થઈ ગઈ, બહુ મજા આવી ગઈ, પતી ગઈ. પછી અંતરમાં જોવા છે કે મહારાજે માળાને ખીલાનું વતનામત લીધું છે, પ્રકૃતનું 32. એની અંદર 2 દર્શન હતા. પંખીઓ સવાર પડે એટલે ઉડી અને વગડામાં જાય, સાંજે દિવસ આથમે અને પાછા આવે માળામાં. એ બીજે ન જાય, પોતાનો માળો એને કેટલું એડ્રેસ ખબર છે, મારું ઘર અહીંયા છે, આ માળો અહીંયા છે. કેટલા બધા માળા હોય, 1000 માળા હોય એક વૃક્ષ ઉપર, તો પોતાના માળામાં જ જશે, બીજે નહીં જાય. આ મારે જે ઓબ્ઝર્વેશન કર્યું છે ત્યારે આ દ્રષ્ટાંત મૂક્યું. બીજું દ્રષ્ટાંત આપ્યું ઢોરનું, કે જંગલમાં ચરવા જાય પછી એ ગામડામાં કઈ શેરીમાંથી ક્યાં વળવાનું છે, શું છે, એને ખીલે જઈને ઘૂરે. એનો જે ખીલો હોય ને એનું ઘર ત્યાં જઈને ઘૂરે, જે પોતાનો માલિક હોય એને લઈ લે. તો ઢોર ખીલે આવે છે, પક્ષી પોતાના માળામાં આવે છે. એમ તમે સત્સંગી છો, બધા સાધુની બધી વાત કરી કે તમે ચારો કરવા જાઓ છો, પછી પાછા ખીલે આવો છો, માળામાં આવો છો ખરા? સંતોને પૂછે મહારાજ. પછી કે ચારો એટલે શું? ત્યાં પછી આપણે જે આ દેહની ક્રિયા કરી છે ચારો નથી. જે ત્યાં પછી કોઈ સાંસારિક નોકરી કરી એ ચારો નહીં. ચારો તો ભગવાનની કથા, વાર્તા, કીર્તન એ ચારો છે. એ કરતા કરતા કરો, જે કરવું હોય. તમારે ડ્રાઇવિંગ કરવું છે, જવું છે, તો ભજન કરતા કરતા જાઓ. ચારો ગયો છે, પેલો ચારો નથી. તો એ ચારો કરીને પછી તમે ખીલે આવો છો, તો ખીલો કયો? ભગવાનની મૂર્તિ એક ખીલો છે. સાંજ પડે ભગવાનની મૂર્તિમાં તમારું મન સ્થિર થયું, ચેષ્ટા બોલ્યા, ચેષ્ટામાં ભાગ પાડો તારા પછી મારો મારો, જેમ સવારે માળા કરીને કેમ ભાગા ભાગી થાય એમ ચેષ્ટાના પદ એક પછી એક. અને અમે આપણે મોબાઈલમાં તો બધી સુવિધા હોય છે, સ્પીડ મૂકી શકીએ, ઘટાડી શકીએ, વધારી શકીએ, એટલે જેવું આપણું સમય ચેષ્ટાના આપણે જે જોઈએ છીએ. પણ ક્યારેય શાંત ચિત્તે બેસીને ભગવાનની મૂર્તિનું સ્મરણ કરતા કરતા એક એક અંગને ધારતા ચેષ્ટાનું એક જ પદ, ચાલો 5મું પદ લો આપણે. સાંભળે સજની રે દિવ્ય સ્વરૂપ મોરારી, કરે ચરિત્ર રે મનુષ્ય વિગ્રહ ધારી, થયા મનોહર રે મોહન મનુષ્ય જેવા, રૂપ અનુપમ રે નિજ જનને સુખ દેવા. ક્યારેક ભૂલીએ રે બેસે શ્રી ઘનશ્યામ, ક્યારેક બેસે રે ચાકડે પૂરણ કામ. ક્યારેક ગુદરું રે ઓસાળે સહિત પાછું હોય રે, તે પર બેસે પ્રીતે. ક્યારેક ભૂલિયા રે ઉપર તક્યો ભાળી, તે પર બેસે રે શ્યામ પનાખી વાળી. ઘણું બેસે રે તક્યો ઠીગણ દઈને, ક્યારેક બેસે ગોઠણ રે બાંધે ભેંસ લઈને.
એક કડીમાં મહારાજના દીકરા સૌ તમે પોઝ આપ્યા છે. આપણે ક્યારે એ પોઝને યાદ કર્યા છે? આવી રીતે માણસ બેઠા છે, રીતે બેઠા છે, રીતે બેઠા છે. આખું એક 5મું પદ જ છે ખાલી, ધારો કે એવું તો 9 પદ, એવા 10 પદ, પછી બંધુ સહજાનંદ 8 પદ. મહારાજના એક એક તીર ક્યાં છે, શું છે, એમ તમે ખોવાઈ જાઓ, મજા આવી જાય. પણ એવી રીતે ક્યારેય આપણે કરતા જ નથી. આ જાણપણું કેટલું બધું રાખવાનું કે મૂર્તિ અંદર બેઠી છે એને જ મારે યાદ કરે, બીજું કોઈ યાદ કરવું નથી. બસ નક્કી કર્યું છે કે મારે ભગવાનને, સંતને મારા અંતરમાં ધારવા છે. શ્રીજી મહારાજને અને ગુણાતીતને. આપણે ગુહ્ય છીએ અને ગુણાતીત ગુહ્યતર છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ગુહ્યતમ છે. ગુહ્યતરમાં ગુહ્યતમ એ રહેલા છે. એટલે મને અંદર બેઠેલા ગુહ્યતર એટલે કે ગુણાતીતાનંદ સ્વામી, એની અંદર મહારાજ રહેલા છે. તો હું ગુણાતીત સાથે એકતા સાધું ને તો મને મહારાજનો સાક્ષાત્કાર થઈ જ જાય ઓટોમેટિક. કારણ કે એક ગુહ્યતમ છે. હું ગુહ્ય છું, ગુહ્યતર એટલે સૂક્ષ્મ, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ એ અક્ષર બન, એનાથી એટલી સૂક્ષ્મ મહારાજ છે. તો અંદર બેઠા મહારાજ એ કહે છે આ અંતનું નવું કે અંદર બેઠો છું, મને ક્યારેક તો જોવાનો પ્રયત્ન કરો. જાણપણ આ છે. ઘણાને એવું થાય કે મહારાજે એ બદલાઈ દીધું. 2 દ્રષ્ટાંત બધા, પાનિયારીનું અને ઘોડે સવારનું. 2 દ્રષ્ટાંત શું કહે મહારાજ કે પાનિયારી પાણી ભરવા જાય સીધે તો ઘોડો ભટકાતો નથી ને એ જોડે, પોતે પડી ન જાય એ જોડે, બધું જ જોડે છે. અને પછી ઘોડો સીચે છે, પાણી સીચે છે. પછી ઘોડે સવારની દ્રષ્ટાંત. એટલે આપણે ઘોડે સવારી કોઈ કરીએ નથી, પણ ડ્રાઇવિંગ તો બધા કરતા, 2 વ્હીલર કે 4 વ્હીલર. આપણે કેટલું જાણપણું રાખીએ છીએ. કોઈ આવે છે, જાય છે, કોઈ નીકળ્યું બ્રેક મારી દઈએ. અને આપણે પાછું કામ કરતા જઈએ પોતાનું, કંઈક સાંભળવાનું હોય સાંભળતા જઈએ. તો બધું કામ તો કોઈ 4 વ્હીલર ગાડીમાં તો કોઈ બેઠું હોય તો વાતચીત કરતા જઈએ. પણ આપણું એકદમ એટેન્શન કેવું સરસ છે કે એ આપણે સ્ટેરિંગ વાળી દઈએ છીએ. કંઈક ખાડો આવ્યો, વળવાનું આવ્યું, ડાયવર્ઝન આવ્યું, તો એમાં આપણે જાણપણું રાખીએ જ છે. તો સંસ્કાર કરો, પણ જે વસ્તુ મારે કરવાની છે તો આ છે કે ભગવાનમાં વૃત્તિ રાખીશ. ભગવાન જેટલી વૃત્તિ રહે છે ને, અક્ષરધામ અહીંયા જ છે. દેહ મૂકીને અક્ષરધામમાં જોવું છે કે મારે જેવું સાણીપુરનું નવું વાંચો. મારે કે એને મળીને જવું, છતી દેહ બ્રહ્મરૂપ થઈ ગયું. અંતનું સાત એમાં પણ મારે રાત કહે છે. પણ આપણે ક્યારેય આ પ્રમાણે વિચારતા જ નથી. બસ બાપા મળ્યા છે ને એટલે આપણું કામ થઈ ગયું, થવાનું જ છે. પણ મંદ શ્રદ્ધા એટલી બધી છે કે નિયમો પડાતા નથી અને નિયમિત સભામાં આવવાતું નથી. એ વહેલું મોડું થાય, આવીએ જઈએ ન જઈએ, ઠીક છે. ગયા હતા આજના પાલેથી રવિવારની સભામાં પણ એવું થતું હોય. તો આ જાણપણું એ કેટલી બાબતે રાખવાનું છે એ આજે આપણે વાતો કરી. વિશેષ ભગવાન સામે પ્રાર્થના કરીએ કે આપણને આ અંતરનું નવમું છે. મહારાજે સંત કક્ષમાં આપણે મૂકી દીધા. હરિભક્તોને સંતોની કક્ષમાં મૂકી દીધા આ વચનામતમાં. એ ઉપર જો ધ્યાન રહે ને તો ખબર પડે કે ઓહો બાપ મહારાજે બહુ દયા કરી છે. પણ આપણે એ દયાને પાત્ર થઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શું કરવાનું છે મહારાજે પણ કીધું છે. આપણે શું મનુષ્ય છે પણ આપણે શું કરવા આવ્યા છે, શું કરી રહ્યા છે, સતત અનુસંધાન રાખીએ અને અંતરદ્રષ્ટિ કરતા રહીએ કે આપણે શિક્ષણમાં કેટલા વધ્યા. જેમ 4 સ્ટેપ છે ને, 4 આની, 8 આની, 12 આની, 16 આની. આપણે 16 આની સુધી પહોંચવાનું છે. હજી તો આપણે 4 આનીમાં આપણે સત્સંગ કરીએ છીએ જેમાં બધી પ્રાથમિક છે, આનિક છે, ચેષ્ટા છે, સ્વામીએ વાત કરી પ્રમાણે બધું 4 આનીમાં આવે છે. 8 આનીમાં જઈએ, પછી 12 આનીમાં જઈએ, એ બધા આધ્યાત્મિક આગળના સ્ટેપ છે. કરતા કરતા આપણે 16 આનીમાં પહોંચીએ અને મહારાજ સ્વામીને
વાંચી કરીએ પછી શિક્ષા લઈએ અને પુસ્તકનો શું સારામાં સારો લાભ લઈએ એ મહારાજ સાથે કરવાનો પ્રાર્થના